એસએમસીના ઇતિહાસમાં મોટી સફળતા એક જ દિવસમાં 4 દારૂની મોટી રેડ પાડવામાં આવી, જેમાં કચ્છમાં મોકલવામાં આવતો માળિયા ખાતેથી દારૂ પકડી પાડવામાં આવ્યો, મોડાસામાંથી દારૂ પકડી પાડવામાં આવ્યો અને વડોદરામાંથી પણ એસએમસીએ દરોડો પાડી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસએમસીના ઇતિહાસમાં કદાચ ભાગ્ય જેવું બન્યું હશે કે એક જ દિવસમાં ચાર મોટી સફળ રેડ કરી હોય અને કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસએમસીના પીઆઈ શ્રી વીએન જાડેજાઓને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એક રાજસ્થાન પાસિંગની ટ્રક પડેલી હતી, જેમાં દારૂ ભરેલી હોવાની બાતમીના આધારે તપાસ કરતાં તેમાંથી પંજાબથી લાવવામાં આવેલો દારૂ તેમજ બિયરના ટીન મળીને કુલ્લે 1,63,51,160નો મુદ્દામાલ 2 આરોપી નામે વિક્રમ નારાયણ ચૌહાણ અને કમલ કિશોર પ્રેમારામની ધરપકડ કરી અન્ય 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા. જસ્ટિન પરેરા, આમતક બ્યુરો, ગાંધીનગર. એસએમસીને ફરી એક મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. એસએમસીના પીએસઆઈ શ્રી જે.એસ. રાજપૂતનાઓને એક ચોક્કસ બાતમી મળી હતી કે મોડાસા પાસે હાઈવેની હોટલ નેશનલ મેવાતીના પાર્કિંગમાં હરિયાણા પાસિંગની ટ્રકમાં દારૂ ભરેલ છે, જેમાં તપાસ કરતાં વાહનના સ્પેર પાર્ટ્સની આડમાં દારૂ છુપાવેલો હતો. તેમાં લગભગ 14,412 બોટલ મળીને ટ્રક સાથે કુલ્લે 1,14,95,438નો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર શાહિદ રહેમત ખાનની ધરપકડ કરી અને પૂછપરછ કરતાં દારૂ હરિયાણાથી લાવવામાં આવ્યો હતો. આ દારૂ ગુજરાતમાં ક્યાં ડિલિવર કરવાનો હતો તેનો તપાસનો ધમધમાટ એસએમસીએ આગળ વધાવી દીધેલ છે અને અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરેલ છે. એસએમસીના પીએસઆઈ શ્રી જે.એસ. સિસોદિયાને એક ચોક્કસ બાતમી મળી હતી કે રેલવે એલસીબી ઓફિસ વડોદરાની સામે દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. ત્યાં તપાસ કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો અને આરોપીઓની સખ્તાઈથી પૂછપરછ કરતાં તેઓએ અન્ય 2 જગ્યાએ પણ દારૂ સંતાડ્યો હોવાની બાતમી આપી હતી, જેના આધારે તે 3 જગ્યાએ તપાસ કરતાં ત્યાંથી પણ દારૂ મળી આવ્યો હતો. આમ કુલ્લે 2,034 બોટલ વિદેશી દારૂની કબજે કરી કુલ્લે 11,65,000નો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીની ધરપકડ કરી અને તપાસ કરતાં અન્ય 6 આરોપી પણ આમાં ઇન્વોલ્વમેન્ટ હોવાનું માલુમ પડેલ અને 6 આરોપીઓની પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.